AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત ગ્રામ્ય પોલીસે કડોદરા GIDC પોલીસ મથકની હદમાં અંત્રોલી ગામ નજીક મળેલી અજાણ્યા યુવકની હત્યાના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી દીધો છે। ગત 29 જૂને અંત્રોલી ગામની સીમમાં કડોદરા સુરત સર્વિસ રોડ પાસે ઝાંખરામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમમાં માથામાં સખત અને તીક્ષ્ણ હથિયારના ઘા મારવાથી મોત થયાનું બહાર આવતા કડોદરા GIDC પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધ્યો હતો। સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB પેરોલ ફોરલો સ્ક્વોડ અને કડોદરા GIDC પોલીસની સંયુક્ત ટીમે તપાસ શરૂ કરી હતી। CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મૃતકની ઓળખ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી રમેશ ચમનલાલ જોશી તરીકે કરવામાં આવી। ત્યારબાદ સાક્ષીઓ પાસેથી મળેલા વર્ણન અને બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢ્યો હતો। સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ રમેશ જોશીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 29/6/2026ના રોજ સાંજના 5 વાગ્યાના સુમારે અંત્રોલી ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળી આવેલ। જે ડેડ બોડીનું PM કરાવતા જાણવા મળેલ કે સદર ઈસમના માથાના ભાગે તીક્ષ્ણ વસ્તુઓ મારવાથી મોત નિપજેલ છે। જે અનુસંધાને કડોદરા GIDC ખાતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ। સદર ગુનો શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ સુરતનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અનુસંધાને કડોદરા GIDC તથા LCBની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ દિશામાં ટીમ વર્ક હાથ ધરેલ। દરમિયાન શંકાસ્પદ ઈસમ રોશનકુમાર અનિલકુમાર મિશ્રાનાઓ રહે બિહારનાઓ મળી આવતા તેઓની યુક્તિથી પૂછપરછ કરતા પોતે શ્રી શ્યામ એક્સપ્રેસ નામના ટ્રાન્સપોર્ટમાં ક્લીનર તરીકે કામ કરતા હોય અને કન્ટેનરમાં માલ ભરાયેલ ન હોય, જેથી ફરવા માટે બહાર નીકળેલ। તે દરમિયાન આ કામના મરણ જનાર રસ્તામાં ગાળો બોલતા હોય, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં આ કામના આરોપીએ મરણ જનારના માથામાં પથ્થરો મારતા તેમનું મોત નિપજેલ। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।